તો ખેડામાં સાબરમતી નદીના પૂરના પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ગયા અને તે પ્રભાવિત થયા છે વિસ્તારો 24 કલાક બાદ પરિસ્થિતિ વધુ વણસતા લોકો મુશ્કેલીમાં છે। અહીંના પથાપુરાથી કલોલી ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થયો। રસ્તા પરથી નદીની જેમ પાણી વહી રહ્યા છે અને ખેતરોમાં પણ પૂરના પાણી ફરી વળતા પાકને નુકસાન પહોંચ્યું। સાબરમતી નદીના પૂરના પાણીથી ગ્રામ્ય વિસ્તારોના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત છે। ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને પહોંચ્યું છે નુકસાન અને લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતરોમાં પણ પાણી ફરી વળતા પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી જે રીતે છેલ્લા 2 દિવસમાં પાણી છોડવામાં આવ્યું, સાબરમતી નદી ગાંડી તૂર બની। ગઈકાલે જે પ્રમાણેની સ્થિતિ હતી તેના કરતાં પણ સ્થિતિ વધારે વણસેલી જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। કલોલી તરફ જવાનો આ રસ્તો છે। રોડની ઉપરથી જે રીતે પાણી વહી રહ્યા છે ખૂબ ભયજનક દ્રશ્યો છે। મહત્વની બાબત એ છે કે ગઈકાલ કરતાં પણ આ જગ્યાએ અત્યારે પાણીનો પ્રવાહ વધી ગયેલો જોવા મળી રહ્યો છે। રઢુ હોય, વારસંગ હોય કે પથાપુરા હોય, તમામ ગામોની સીમોની અંદર અત્યારે દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।